નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો આપણે જોઈ રહ્યા છીએ ઇંગ્લિશ વિષયની અંદર સ્વાધ્યાય પોથી ભાગ 4 ધોરણ 4 ની અંદર પ્રકરણ નંબર 8 માય મૂડ્સ માય ફિલિંગ્સ તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો સૌપ્રથમ તો મારી વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. બાળકો અહીંયા આપણે પહેલી એક્ટિવિટી જોઈએ તો એક્ટિવિટી 1 કમ્પ્લીટ ધ પોએમ યુઝિંગ વર્ડ ગિવન ઇન ધ બાસ્કેટ. તો અહીંયા પોસ્ટમેન વોટ ડુ યુ, તો આ રીતે આપણે દરેક જણા સ્વાધ્યાય પોથી પૂરવાની છે. તો અહીંયા બારબર વોટ ડુ યુ ડુ. પછી અહીંયા ત્રીજી ખાલી ગયા આઈ મેન્ટ શૂઝ એન્ડ આઈ માઇન્ડ શૂઝ. તો આ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. દરેક જણા સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 83 ની અંદર આપણે આ વિડીયો જોઈ રહ્યા છીએ તેનું સંપૂર્ણ સોલ્યુશન. તો બાળકો આ રીતે આપણે જોડકા જોડવાના છે. એ રીતે આઈડેન્ટિફાઈ પ્રશ્ન 2B એક્ટિવિટી 2B આઈડેન્ટિફાઈ મી. પહેલો પ્રશ્ન આઈ હેલ્પ સ્ટુડન્ટ ટુ લર્ન ક્લાસરૂમ, તો આવશે ટીચર. નંબર 2 આઈ બિલ્ડ હાઉસ, તો એમાં આવશે મેસોન. નંબર 3 આઈ સ્ટીચ ક્લોથ, તો એમાં આવશે ટેલર. નંબર 4 આઈ કેચ ધ થીફ એન્ડ એરેસ્ટ, તો એની અંદર આવશે પોલીસમેન. નંબર 5 આઈ ડ્રાઈવ અ બસ, તો એની અંદર આવશે ડ્રાઈવર. બાળકો આપણે એક્ટિવિટી 3 જોઈ રહ્યા છીએ. એક્ટિવિટી 3 ની અંદર શું કહેવામાં આવે છે? રીડ ધ સ્ટોરી. ફક્ત પહેલા રાઇટ ધ નેમ એન્ડ કેરેક્ટર. તો અહીંયા આવશે હિના કશ્યપ, બીજામાં આવશે પ્રહલાદ, ત્રીજામાં આવશે વિષ્ણુ, ચોથામાં આવશે હોલિકા અને પાંચમાની અંદર આવશે પ્રહલાદ. જે આપણે પાના નંબર 84 નું સોલ્યુશન જોયું, આપણે આગળ પાના નંબર 85 નું સોલ્યુશન જોઈએ. બાળકો એક્ટિવિટી 4 ફોર સ્ટુડન્ટ ધ બાર ગ્રાફ એન્ડ આન્સર ક્વેશ્ચન. તો અહીંયા બાળકો સ્ટુડન્ટની સંખ્યા આપી છે, એ રીતે ગ્રાફ આપેલા છે. અહીંયા સલાડી પ્રાઇમરી સ્કૂલની વાત કરવામાં આવી છે, તો એની આધારે આપણે પ્રશ્નોના જવાબ જોવાના છે. તો પહેલો પ્રશ્નની અંદર આપણે એનો જવાબ લખ્યો નેમ ધ સ્કૂલ ઓફ ધ સલાડી પ્રાઇમરી સ્કૂલ. નંબર 2 તેની અંદર આપણે જવાબ લખ્યો કે ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ગ્રાફ્સ. એ રીતે બાળકો આપણે ત્રીજો નંબર જોઈએ. તો ત્રીજા પ્રશ્નની અંદર ધેર આર 10 સ્ટુડન્ટ્સ ઇન સ્ટાન્ડર્ડ 3. નંબર 4 ધેર આર 48 સ્ટુડન્ટ્સ ઇન સ્ટાન્ડર્ડ 5. એ રીતે પાંચમો પ્રશ્ન જોઈએ તો ધેર આર 142 સ્ટુડન્ટ ઇન સલાડી પ્રાઇમરી સ્કૂલ. તો આ રીતે આપણે બાળકો પાના નંબર 85 નું સોલ્યુશન જોયું. તો બાળકો આપણે આગળ 86માં પાના નંબરનું સોલ્યુશન જોઈએ. એક્ટિવિટી 5 રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ક્વેશ્ચન. નંબર 1 મનોજ ઇઝ ધ નેમ ઓફ ધ ટીચર. નંબર 2 તો મનોજ ઇઝ ગોઈંગ ટુ માર્કેટ. તો આ પેરેગ્રાફના આધારે આપણે આની અંદર જવાબ લખવાના છે. ત્રીજાની અંદર આવશે ફોલ્સ. ચોથાની અંદર આવશે મનોજ વિલ કમ બેક ટુ હોમ ઇન ધ ઇવનિંગ. એ રીતે નંબર 5 ની અંદર તો નો મનોજ ઇઝ એ ટીચર. તો બાળકો આપણે આ એક્ટિવિટી 5 જોઈ. એ રીતે આપણે એક્ટિવિટી 6 જોઈએ. તો એક્ટિવિટી 6 આન્સર ધ ક્વેશ્ચન એન્ડ રાઇટ ધ પેરેગ્રાફ માય સ્કૂલ. તો નંબર 1 માય સ્કૂલ નેમ ઇઝ વિવેકાનંદ વિદ્યાલય. નંબર 2 ધેર આર 12 classroom in my school. નંબર 3 there are 7 teacher in my school. એ રીતે નંબર 4 there is library near the office. રમેશભાઈ is the principal in my school. નંબર 6 yes I like my school very much. બાળકો આ રીતે તમારી સ્કૂલનું લખવાનું છે. બાળકો પાના નંબર 87 ની અંદર પહેલા તો માય સ્કૂલ. તો માય સ્કૂલ નેમ ઇઝ વિવેકાનંદ વિદ્યાલય. ધેર આર 12 classroom in my school. There are 7 teachers in my school. There is library near the office. રમેશભાઈ is the principal in my school. તો આ બાળકો આપણે માય સ્કૂલ વિશે નિબંધ પૂછાય તો તમે તમારી સ્કૂલ વિશે નિબંધ લખી શકો છો. એ રીતે બાળકો અહીંયા એક્ટિવિટી 7 આપી છે.
તો એક્ટિવિટી 7 લુક ધ પિક્ચર એન્ડ આન્સર ક્વેશ્ચન. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ એ કેટ. તો અહીંયા પહેલો ક્વેશ્ચન વોટ આર ધોઝ? તો ધોઝ આર બુલોક. નંબર 2 વોટ આર ધીઝ? તો ધીઝ આર બુક્સ. એ જ રીતે બાળકો અહીંયા ત્રીજો પ્રશ્ન આપ્યો છે કે વોટ આર ધોઝ? તો ધોઝ આર પેન્સ. એ રીતે ચોથો પ્રશ્ન વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ એ ચેર. એ રીતે પાંચમો પ્રશ્ન વોટ ઇઝ ધેટ? તો ધેટ ઇઝ એ લાયન. એ રીતે છઠ્ઠો પ્રશ્ન આપ્યો છે કે વોટ ઇઝ ધીસ? તો ધીઝ આર ફ્લાવર. તો બાળકો આ પાના નંબર 87 આપણે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આપણે આગળ બાળકો 88 પાના નંબરનું સોલ્યુશન જોયું. તો પાના નંબર 88 એક્ટિવિટી 8 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ વેર, વોટ અને વુ. નંબર 1 ખારગિયા ઇઝ યોર ક્લાસ ટીચર. તો વુ. નંબર 2 ખારગિયા ઇઝ યોર ફેવરેટ ફૂડ. તો વોટ. નંબર 3 ખારગિયા ડઝ યોર ફાધર બુક. તો વેર. નંબર 4 ખારગિયા ડુ યુ લીવ. તો વેર. નંબર 5 ખારગિયા ઇઝ યોર ફ્રેન્ડ. તો હુ ઇઝ યોર ફ્રેન્ડ ખારગિયામાં આવશે. એ તે અહીંયા આપણે એક્ટિવિટી 9 જોઈએ. તો અહીંયા સી ધ એક્સપિરિયન્સ વિથ ધ નેમ ઓફ ઇમોશન. તો અહીંયા હેપી. તો અહીંયા પહેલામાં એંગ્રી આપ્યું છે, બીજું ચિત્ર હેપી, ત્રીજું ચિત્ર જે છે સેડ એટલે કે દુઃખી. અહીંયા એ રીતે બીજા ચિત્રો આપ્યા છે. તો સરપ્રાઈઝ છે, ટેમ એટલે કે શાંત, અને ક્રાય એટલે રડવું. તો આ રીતે એના ચિત્રો આપેલા છે. એ જ રીતે બાળકો એક્ટિવિટી 10 રીડ ધ સ્ટેટમેન્ટ એન્ડ ફિલ ધ બ્લેન્ક યુઝિંગ વર્ડ ગિવન ઇન ધ બાસ્કેટ. નંબર 1 વેન આઈ ઓપન ધ બોક્સ આઈ સેડ વોવ સરપ્રાઈઝ. નંબર 2 વેન યોર ફ્રેન્ડ ડઝ નોટ કમ ટુ સ્કૂલ વિથ યુ. તો સેડ. નંબર 3 વેન સમ વન ધીસ યુ. તો એંગ્રી. નંબર 4 વેન યુ હિયર જોક. તો લાફ. એ રીતે પાંચમો પ્રશ્ન જોઈએ નંબર. તો વેન યોર ફ્રેન્ડ ગીવ યુ ગિફ્ટ. તો હેપી. ગિફ્ટ આપવાથી બાળક ખુશ થઈ ગયું. તો એક્ટિવિટી 11 પાના નંબર 89 સી ધ એક્ઝામ્પલ ફોલોઈંગ ઇટ. તો એક્ઝામ્પલ વોટ ઇઝ સી ડુઈંગ. તો આન્સર સી ઇઝ રાઇટિંગ. નંબર 1 વોટ ઇઝ ડુઈંગ. તો હી ઇઝ પ્લેઇંગ. તો અહીંયા ચિત્રમાં બાળક રમી રહ્યું છે. અહીંયા બીજું જોઈએ વાક્ય ચિત્ર. નંબર 2 વોટ ઇઝ હી ડુઈંગ. તો હી ઇઝ ઇટિંગ. નંબર 3 વોટ ઇઝ સી ડુઈંગ. તો સી ઇઝ ડાન્સિંગ. એ રીતે બાળકો ચોથું અને પાંચમું વાક્ય જોઈએ. તો ચોથા નંબરની અંદર જો વોટ ઇઝ હી ડુઈંગ. તો હી ઇઝ ડ્રિંકિંગ. પાંચમા નંબરની વાક્યની અંદર જોઈએ તો વોટ ઇઝ હી ડુઈંગ. તો હી ઇઝ સ્લીપિંગ. તો બાળકો આપણે પાના નંબર 89 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો પાના નંબર 90 નું સોલ્યુશન જોઈએ આગળ. તો એક્ટિવિટી 12 કમ્પ્લીટ ધ ડાયલોગ એન્ડ વર્ડ ગિવન ઇન બાસ્કેટ. તો સુરેશ હેલો રાહુલ હાઉ આર યુ. તો રાહુલ સે હેલો સુરેશ આઈ એમ ફાઇન. સુરેશ સે વેર ડુ યુ ગો. તો રાહુલ સે આઈ વેન્ટ ટુ ધ માર્કેટ. તો સુરેશ સે what did you buy. તો રાહુલ સે I bought a video game. સુરેશ સે I like video game. Can we play together. રાહુલ સે let's play. સુરેશ સે thank you. બાળકો આપણે અહીંયા છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ ફન ઝોનની અંદર. તો અહીંયા એમો જ આપ્યા છે બધા અલગ અલગ. તો અહીંયા ચિત્ર પ્રમાણે તો અહીંયા પહેલું ચિત્ર છે જે હેપીનું ચિત્ર દેખાય છે, બીજા ચિત્રની અંદર સેડ અને ત્રીજા ચિત્રની અંદર ક્રાય. તો બાળકો આપણે અંગ્રેજીમાં જોયું ધોરણ 4 અંગ્રેજી વિષયની અંદર પ્રકરણ નંબર 8 માય મૂડ્સ એન્ડ માય ફિલિંગ્સ તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોયું. તો તમને બાળકો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આવજો બાળકો, આવતીકાલે ફરીથી મળીશું આ સમયે. ગુડ નાઇટ.